गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो त्यारे આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ દેહ ધર્મવિદ્યા। તો આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ। તો આ યુનિટની અંદર અત્યાર સુધીમાં ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 13 છે, 13 છે પણ આપણે કમ્પ્લીટ કરશું અને એના પછી આપણે ચેપ્ટર 14 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી દેશું। ક્લિયર? तो चैप्टर 13 अंदर अत्यार सुधी में आपणे शुं डिस्कशन कर्युं? तो चैप्टर 13 अंदर प्रकाश संश्लेषणनी क्रियाविधि में जे अलग अलग वैज्ञानिकोए शुं शुं फाळो आप्यो एना विषे आपणे डिस्कशन कर्युं। पछी आपणे वात करी के प्रकाश संश्लेषणनी प्रक्रिया मुख्यत्वे बे भागमां तमने जोवा मळे। एक तो प्रकाश प्रक्रिया अने बीजी छे अंधकार प्रक्रिया। तो प्रकाश प्रक्रिया अने अंधकार प्रक्रिया माटेनो जे एक्सपेरिमेंट छे ए पण आपणे डिस्कशन कर्यो। क्लियर? पीएस पछी प्रकाश प्रक्रिया अंदर PS1 शुं छे, PS2 शुं छे, चक्रीय अचक्रीय फोटोफोस्फोराइलेशन शुं छे, रेड्रो फिनोमिना शुं छे, क्वोंटम उपज शुं छे, क्लियर, क्वोंटम यील्ड शुं छे, एना विषे आपणे बधुं आपणे डिस्कशन आपणे कर्युं। क्लियर? केमिओस्मोटिक थियरी शुं छे ए पण आपणे डिस्कशन आपणे कर्युं। હવે આપણે અંધકાર પ્રક્રિયાની વાત કરવામાં આવે તો એની અંદર આપણે જોયું કે C4 પથની કઈ રીતે જોવા મળે, C3 પથ કઈ રીતે જોવા મળે, CAM પથ કઈ રીતે જોવા મળે, આપણે બધું આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર? અને આપણે એ પણ આપણે ડિસ્કશન કર્યું કે જ્યારે રૂબિસ્કો ઉત્સેચક છે CO2 જોડે જોડાશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે, ઓક્સિજન જોડે જોડાશે તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થશે। ક્લિયર? તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયા વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી પ્રકાશ શ્વસન શું છે, ક્લિયર, કઈ રીતે જોવા મળે, એની અંદર કઈ કઈ 3 અંગિકાઓનો સમાવેશ કરવામાં આવે એ આપણે ડિસ્કશન કરીએ। એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે C4 પથ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરેલું હતું। તો C4 પથમાં આપણે ખ્યાલ છે કે બે પ્રકારની પેશી તમને જોવા મળે, બે પ્રકારના કોષો જોવા મળે। એક તો મધ્ય પર્ણના કોષો જોવા મળે અને બીજા છે તમને પુલકંચુકના કોષો તમને જોવા મળે। ક્લિયર? તો જે આમાં વાત કરવામાં આવે, જે આ તમને ગ્રીન કલર જેવું દેખાય છે, ક્લિયર, એ શું છે? મધ્ય પર્ણના કોષો છે અને જે યલો કલરનું દેખાય છે એ શું છે? તમને પુલકંચુકના કોષો તમને જોવા મળે છે। ક્લિયર? અને C4 વનસ્પતિના આપણે ઉદાહરણની વાત કરવામાં આવે તો મકાઈ છે, જુવાર છે, ક્લિયર, પછી શેરડી છે, તો એ બધા વનસ્પતિની અંદર તમને C4 વનસ્પતિના ઉદાહરણ છે અને એની અંદર તમને ક્રેસ પેશી રચના તમને જોવા મળે। ક્લિયર? પછી આપણે એ ખ્યાલ છે કે C3 પથને આપણે કેલ્વિન ચક્ર આપણે કહીએ છીએ, C4 પથને આપણે શું કહીએ છીએ? હેથ સ્લેક પરિપથ આપણે કહીએ છીએ। શું કામ? કારણ કે એનું સંશોધન સૌપ્રથમ હેથ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે કરેલું હતું। ક્લિયર? તો એની અંદર સૌપ્રથમ CO2 છે 3 કાર્બન યુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાશે અને છેલ્લે તમને ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે છે। ક્લિયર? અને PEP માંથી ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે। એમાં કયો ઉત્સેચક કાર્ય કરે છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ। ક્લિયર? ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ। ક્લિયર? હવે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ઉત્સેચક આવેલો છે, ક્લિયર, તો ઉત્સેચકનું નામકરણ કઈ રીતે કરવામાં આવે? તો ઈ ઉત્સેચક છે કોના ઉપર કાર્ય કરે છે? ઈ ઉત્સેચક છે કોના ઉપર કાર્ય કરે છે? તો આપણે વાત કરી કે PEP કાર્બોક્સિલેઝ છે, ક્લિયર, એ કોના ઉપર કાર્ય કરે છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ ઉપર કાર્ય કરે છે। તો એનું નામ આવી ગયું PEP। અને કઈ પ્રક્રિયા દ્વારા કાર્ય કરે છે? તો કાર્બોક્સિલેશનની પ્રક્રિયા દ્વારા। ક્લિયર? તો શું નામ આપ્યું? PEP કાર્બોક્સિલેશ। ક્લિયર? સમજાઈ ગયું? અને તમારે ઉત્સેચકના નામકરણ તમને યાદ રાખવાની જરૂર નથી, એ પ્રક્રિયા ઉપરથી તમને નામ યાદ આવી જશે। ક્લિયર? PEP કાર્બોક્સિલેશ, તો PEP છે એ PEP ઉપર કાર્ય કરે છે અને કાર્બોક્સિલેશ એટલે કાર્બોક્સિલેશન પ્રક્રિયા ઉપર કાર્ય કરે, એટલે આપણે એને શું કહેવામાં આવે? PEP કાર્બોક્સિલેશ ઉત્સેચક કહેવામાં આવે। ક્લિયર? PEP કે છે તો PEP કાર્બોક્સિલેશ। ક્લિયર? અહીંયા તમને સૌપ્રથમ તમને 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ પામે છે। અને એક વસ્તુ યાદ રાખજો, આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે મધ્ય પર્ણના કોષોની અંદર રૂબિસ્કો ઉત્સેચક તમને જોવા મળતા નથી। ક્લિયર? યાદ રાખજો, PEP કેસ ઉત્સેચક છે એ તમને ખાલી મધ્ય પર્ણના કોષોમાં જોવા મળશે, તમને પુલકંચુકના કોષોમાં જોવા નહીં મળે। મધ્ય પર્ણના કોષોમાં તમને રૂબિસ્કો ઉત્સેચક જોવા મળશે નહીં।
ક્લિયર? અને તમને ક્યાં જોવા મળશે? પુલ કંચુકના કોષોમાં રુબિસ્કો ઉત્સેચક જોવા મળશે. ક્લિયર? ત્યારબાદ તે મધ્ય પર્ણના કોષોમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજક મેલિક એસિડ એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતર કરે છે, જે પુલ કંચુકીય કોષોમાં સ્થળાંતરિત થાય છે. ક્લિયર? તો આપણે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે મધ્ય પર્ણના કોષોમાં C4 વનસ્પતિમાં મધ્ય પર્ણના કોષોમાંથી પુલ કંચુકના કોષોમાં CO2 નું વહન કયા સ્વરૂપે થશે? મેલિક સ્વરૂપે અથવા બરોબર છે એસ્પાર્ટિક એસિડ સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? તો તમને એનસીઈઆરટીમાં ઇમેજ આપેલી છે. ક્લિયર? આ તમને મધ્ય પર્ણના કોષો તમને જોવા મળે છે. આ તમને ક્યાં જોવા મળે? પુલ કંચુકના કોષોમાં. ક્લિયર? તો સૌપ્રથમ CO2 છે તમને બરોબર ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાશે એટલે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરશે. ઓક્ઝેલો એસિટિક એસિડ મેલિક એસિડમાં રૂપાંતર પામશે. મેલિક એસિડ છે તમને મધ્ય પર્ણના કોષોમાંથી પુલ કંચુકના કોષોની અંદર આવશે. ક્લિયર? અને તમને ત્યાં આવી તમને મેલિક એસિડ તમને છૂટવું પડશે અને મેલિક એસિડ તમને છૂટવું પડે. ક્લિયર? તો તમને પીઈપીમાં તમને છૂટવું પડશે. બરોબર છે? અને તમને CO2 તમને છૂટો પડશે. CO2 ફરીથી તમને કેલ્વિન ચક્રમાં ભાગ લેશે. ક્લિયર? અને પીઈપી છે ફરીથી તમને મધ્ય પર્ણના કોષોની અંદર પહોંચી જશે. ક્લિયર? મધ્ય પર્ણના કોષોની અંદર આવી જશે. ક્લિયર? અને આપણે એ પણ લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી કે પીઈપી બરોબર છે મેલિક એસિડ તૂટશે એટલે પીઈપી છૂટવું પડશે અને પીઈપી ફરીથી પીઈપી છે ફરીથી મધ્ય પર્ણના કોષોમાં જશે. ક્લિયર? તો ત્યાં તમારે એક પીઈપી માટે તમારે 2 ATP નો તમારે ખર્ચ કરવો પડશે. કેટલા? 2 ATP છે એનો તમારે ખર્ચ કરવો પડે. ક્લિયર? તો એક CO2 ના સ્થાપન માટે એક પીઈપી આવે તો ગ્લુકોઝના નિર્માણ માટે કેટલા આવે? કેટલા પીઈપી જોઈ? બરોબર 6 પીઈપી જોઈને 6 પીઈપી માટે 12 ATP ની જરૂર પડે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે C3 પરિપથની અંદર 18 ATP બરોબર છે અને તમને કે આપણે વાત કરવામાં આવે તો પીઈપી દ્વારા તમને ATP 2 ATP જોઈએ એટલે તમારે 12 ATP જોશે. ક્લિયર? એટલે ટોટલ 30 ATP C4 પરિપથની અંદર તમારે એક ગ્લુકોઝનું અણુનું નિર્માણ કરવું હશે. ક્લિયર? તો શું થશે? એક ગ્લુકોઝના નિર્માણ કરવા માટે તમારે 30 ATP નો તમારે ખર્ચ કરવો પડશે. આપણે વધારે સુરક્ષા આપણે આપી. ક્લિયર? તો સુરક્ષા આપી તો જે કમાન્ડો આપણે ગોઠવા. ક્લિયર? તેને આપણે સેલરી તો આપણે આપવી પડે ને. ક્લિયર? એ મફતમાં તો ફ્રીમાં તો કંઈ કાર્ય નહીં કરે. ક્લિયર? તો આપણે શું છે તો તમને 30 ATP ની તમારે જરૂર પડશે. ક્લિયર? હવે તમને એમ પૂછવામાં આવે. ક્લિયર? તો આપણે ઓલરેડી આ ટેબલ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ક્લિયર? તો એક મધ્ય પર્ણની અથવા C4 ને C3 ની અંદર તમને મધ્ય પર્ણ કોષો જોવા મળશે. C4 ની અંદર મધ્ય પર્ણ પુલ કંચુકના કોષો ધરાવે છે. ક્લિયર? પછી અહીં આપણે શું યાદ રાખેલું હતું? C3 ની અંદર તમને ગ્રેનાયુક્ત તમને હરિતકણ ધરાવે ત્યારે C4 ની અંદર ગ્રેનાયુક્ત તમને હશે અને ગ્રેના વિહીન પણ તમને જોવા મળશે. ગ્રેના વિહીન હરિતકણ ક્યાં જોવા મળશે? વેરી ગુડ, શાબાશ. એમાં જોવા મળશે પુલ કંચુકના કોષોમાં. એ પુલ કંચુકના કોષોને આપણે લાક્ષણિકતા પણ આપણે ડિસ્કશન કરેલી હતી. તમે યાદ કરો કે પુલ કંચુકના કોષોની અંદર તમને હરિતકણની સંખ્યા જાજી હશે, ઘણી બધી હશે, પરંતુ એમાં તમને ગ્રેના વિહીન તમને હરિતકણ જોવા મળશે. બીજી આપણે શું વાત કરેલી હતી કે પુલ કંચુકના કોષોની દિવાલ તમને જાડી હશે એટલે ઓક્સિજન અને CO2 નું વહન થઈ શકતું નથી. તો CO2 ને આપણે વહન કરવા માટે આપણે મેલિક એસિડનું આપણે નિર્માણ કરવું પડે છે. ક્લિયર? પછી તમને ઉત્પાદકતાની વાત કરવામાં આવે તો તમને C3 પથની ઉત્પાદકતા તમને સામાન્ય જોવા મળે. આમાં તમને ઊંચી તમને ઉત્પાદકતા તમને જોવા મળે. ક્લિયર? પછી અહીં ATP ની વાત કરવામાં આવે તો C3 પરિપથની અંદર તમારે બરોબર છે 18 ATP ની જરૂર પડે જ્યારે આમાં તમારે 30 ATP ની તમારે જરૂર પડે. આ પોઈન્ટ તમે યાદ રાખજો. ક્લિયર? તમે તમારી બુકમાં તમે લખી નાખજો એટલે તમને યાદ રહીએ. ક્લિયર? આપણે કોઈ પણ લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો આપણે 8 થી 10 મિનિટ આપણે રિવિઝન કરીએ છીએ. ક્લિયર? તો રિવિઝન કરવાનો મિનિંગ શું છે? તમે કાલે જે લેક્ચર તમે સ્ટડી કર્યો છે. ક્લિયર? હવે આજે તમે જે લેક્ચર સ્ટડી કરવાના છો તો 2 લેક્ચર વચ્ચે તમને કનેક્ટિંગ લિંક તમને જોવા મળે. ક્લિયર? તો તમને જો આપણે રિવિઝન નહીં કરીએ ક્લિયર તો તમને લાસ્ટ લેક્ચરમાં તમે શું સ્ટડી કર્યું છે તમને એમાંથી 50% તમને ભૂલાઈ જશે. ક્લિયર? તો એ 50% ભૂલાય નહીં એટલા માટે આપણે રિવિઝન કરીએ છીએ. ક્લિયર? તમે બાકીની તમે કોઈ પણ તમે વિડીયો તમે જોશો. ક્લિયર? તેમાં તમને રિવિઝન તમને જોવા નહીં મળે. ક્લિયર? તો આપણે
તમે સ્કૂલમાં તમે જે રીતે તમે ભણો છો એ જ રીતે આપણે ભણવાની આપણે ટ્રાય કરવાની છે. ક્લિયર? તમે સ્કૂલમાં તમારી શિક્ષક છે, ક્લિયર, તમારા શિક્ષક છે, તમારો એનો તમે ફેસ જોઈ શકો, એના તમે બરોબર છે તમે જે બોલે છે એ તમે સાંભળી શકો. તો આમાંય તમને એ જ છે. ક્લિયર? આમાંય તમે બોર્ડ ઉપર બરોબર તમે જે મોબાઈલની અંદર તમે મને જોઈ શકો છો. ક્લિયર? હું બોલું છું તમે સાંભળી શકો છો. ક્લિયર? તો એ સેમ ટુ સેમ જ છે. ક્લિયર? પરંતુ તમારે સ્કૂલની અંદર તમારા બોર્ડની અંદર તમારે ભણાવવામાં આવતું. ક્લિયર? અહીંયા તમારે ડિજિટલ બોર્ડ છે, ક્લિયર, એનો આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? તમે સ્કૂલની અંદર તમે જોશો તો તમારે કોઈ પણ ફિગર હશે, ક્લિયર, તો તમે એને સરખી રીતે તમે સમજવામાં તમને મુશ્કેલી થશે. જ્યારે તમે આમાં ઘણી એક ને એક પ્રકારની બરોબર છે એને ઇમેજ આપણે ઘણી બધી રાખીએ, ક્લિયર, તો તમને ખ્યાલ આવે કે આ પ્રકારનું પણ તમને જોવા મળે છે. ક્લિયર? પછી એના પછી આપણે CAM પ્લાન્ટની વાત કરેલી હતી, તો એનું નામ શું છે? કેસ્યુલેસિન એસિડ. બરોબર, કેસ્યુલેસિન એસિડ. ક્લિયર? તો એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. અને એની શોધ કોને કરેલી હતી? ઓલિયેરી અને રાહુલાની નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. અને તમને રણ પ્રદેશમાં જે ઉગતી વનસ્પતિ છે, ક્લિયર, એની અંદર તમને જોવા મળે. થોર છે, ક્લિયર, કુવારપાઠું છે, ક્લિયર, એ બધી વનસ્પતિની અંદર રામબાણ છે, એ બધી વનસ્પતિની અંદર તમને CAM પ્લાન્ટ તમને જોવા મળે. કેસ્યુલેસિન એસિડ છે આ પછી પથ. ક્લિયર? તો આમાં પણ સેમ ટુ સેમ તમને એ જ જે C4 વનસ્પતિની અંદર જોવા મળે, ક્લિયર, એ તમને આની અંદર જોવા મળશે. પરંતુ બેમાં ડિફરન્સ શું? તો C4 પથની અંદર 2 કોષ આવેલા છે, આની અંદર તમારે એક જ કોષ આવેલો છે. C4 પથની અંદર તમને મેલિક એસિડનું નિર્માણ છે તમને દિવસ દરમિયાન થતું હતું, જ્યારે તમને CAM વનસ્પતિની અંદર મેલિક એસિડનું નિર્માણ છે, ક્લિયર, એ તમને રાત્રિ દરમિયાન થાય છે. ક્લિયર? તો આપણે CAM પ્લાન્ટની આખી આપણે વાત કરીએ તો પેલા શું થશે? પેલા CO2 આવશે રાત્રિ દરમિયાન. ક્લિયર? રાત્રિ દરમિયાન CO2 આવશે. CO2 છે તમને ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાશે, તમને ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરશે. ઓક્ઝેલો એસિટિક એસિડ છે મેલિક એસિડમાં રૂપાંતર પામશે, અને મેલિક એસિડ છે એ વનસ્પતિમાં રસધાનીની અંદર એનો સંગ્રહ પામશે. ક્લિયર? વનસ્પતિના રસધાનીની અંદર એનો સંગ્રહ પામશે. હવે જેવો દિવસ થશે, ક્લિયર, તો એવું શું થશે? રસધાનીમાંથી મેલિક એસિડ છૂટો પડશે. ક્લિયર? એનું તમને બરોબર મેલિક એસિડ તૂટશે એટલે તમને CO2 અને ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં તમને છૂટું પડશે. CO2 છે એ તમને C3 પરિપથની અંદર તમને આખો ભાગ લેશે. ક્લિયર? તો આપણે પેલા બરોબર છે એવું તો આપણે એક વખત સમજી લઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજેલા હતા, પરંતુ એમાં સ્ટુડન્ટ એવું કીધું કે એમાં ઇંગ્લિશમાં ઇમેજ આપેલી છે એટલે તેને બહુ એવી બધી ખ્યાલ પડતો નથી, તો આપણે ગુજરાતીમાં ઇમેજ આપણે બનાવવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? તો શું છે? આપણે એક કોષ છે, કયો કોષ છે? મધ્યપર્ણ કોષ. ક્લિયર? હવે આમાં શું આવ્યું? રાત્રિ દરમિયાન CO2 આવ્યો. બરોબર છે, એ ફોસ્ફોઇનોલ પાયરુવેટ જોડે જોડાઈ ગયો. ક્લિયર? એટલે તમે શું બનાવ્યું? ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવ્યું. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી તમને મેલિક એસિડનું નિર્માણ થયું. બરોબર, મેલિક એસિડ છે તમને બરોબર છે રસધાનીની અંદર જમા થયો. આ શું છે? રસધાની. ક્લિયર? તો મેલિક એસિડ અહીંયા આવી ગયો રાત્રિ દરમિયાન. ક્લિયર? આટલું સમજાઈ ગયું. CO2 પ્લસ PEP ઓક્ઝેલો એસિટિક એસિડ, એમાંથી મેલિક એસિડ બન્યું. મેલિક એસિડ રસધાનીની અંદર જમા થયો, રાત્રિ દરમિયાન થયું. ક્લિયર? હવે જેવો પ્રકાશ આવ્યો એટલે દિવસ થયો, તો મેલિક એસિડ આમાંથી બહાર નીકળશે, રસધાનીમાંથી મેલિક એસિડ બહાર નીકળો. બરોબર છે, મેલિક એસિડ બહાર નીકળો. હવે આમાંથી તમને શું છૂટવું પડશે? બરોબર છે, PEP તમને છૂટવું પડશે, અને તમને CO2 તમને છૂટો પડશે. ક્લિયર? અને આ CO2 છે, ક્લિયર, એ તમને C3 પથની અંદર દાખલ થશે. ક્લિયર? અને છેલ્લે તમને ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર? તો તમે આનો સ્ક્રીનશોટ તમે લઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ પ્રક્રિયા તમને કઈ રીતે તમને જોવા મળે છે. ક્લિયર?
बरोबर है। તમે સ્ક્રીનશોટ લઈ લો તમને ખ્યાલ આવી જાય અને તમે તમારી બુકમાં છે તમે આનો તમે લખી શકો। ક્લિયર। હવે તમે કોઈ પણ પ્રકારની તમે એમસીક્યુ બુક તમે ઉઠાવીને તમે જોશો ક્લિયર તો તમે સીએએમ વનસ્પતિ ઉપર તમને ઘણા બધા એમસીક્યુ તમને જોવા મળશે। શું કામ? કારણ કે એ ટાઈપના એમસીક્યુ ઓલરેડી અલગ અલગ મેડિકલ ઇન્ટરસેક્શનમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે। ક્લિયર। હવે તમને એમ પ્રશ્ન તમને પૂછે ક્લિયર કે આપણે સીએએમ વનસ્પતિની અંદર વાત કરવામાં આવે તો કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કેટલી વખત જોવા મળે? 2 વખત જોવા મળે। ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કેટલી વખત જોવા મળે? 1 વખત તમને ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળે। ક્લિયર। તો કાર્બોક્સિલેશનની પ્રક્રિયા 2 વખત, ક્લિયર। ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને 1 વખત તમને જોવા મળે। ક્લિયર। સમજાઈ ગયું? તો આ ટાઈપના તમને ક્વેશ્ચન જો પૂછે। હવે તમને સીએમ વનસ્પતિના કેટલાક કોષો તમને જોવા મળે તો મધ્યપર્ણનો એક જ કોષની અંદર આખી આખી પ્રક્રિયા તમને જોવા મળે। ક્લિયર। તો આપણે આ ઇમેજ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી અને આ જ ઇમેજ પ્રમાણે આપણે ડિસ્કશન કર્યું કે કઈ રીતે તમને આખે આખું તમને જોવા મળે છે। ક્લિયર। હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનો છે પ્રકાશ શ્વસન। ક્લિયર। આપણે શેના વિશે ડિસ્કશન કરવાનું છે? પ્રકાશ શ્વસન। વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। ક્લિયર। आपने ख्याल है कि जो रुबिस्को उत्सेचक है क्लियर એ CO2 જોડે જોડાશે તો તમને શેનું નિર્માણ કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ આગળ વધશે। જો રૂબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન જોડે જોડાશે, રૂબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન જોડે જોડાશે તો પ્રકાશ શ્વસનની ક્રિયા કરશે। ક્લિયર। અને રૂબિસ્કો ઉત્સેચક એવો ઉત્સેચક છે ક્લિયર કે જે તમને 2 પ્રકારની પ્રવૃત્તિ ધરાવે। એક તો CO2 જોડે જોડાશે અને ઓક્સિજન જોડે પણ જોડાશે। ક્લિયર। તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે રૂબિસ્કો ઉત્સેચક ઓક્સિજન જોડે જોડાશે અને CO2 જોડે પણ જોડાશે। અને આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે રૂબિસ્કો ઉત્સેચક છે વધારે પ્રમાણમાં CO2 જોડે જોડાશે ઓક્સિજનની કમ્પેરિઝનમાં। ક્લિયર। કારણ કે રૂબિસ્કો ઉત્સેચક છે એ CO2 પ્રત્યે વધારે પ્રમાણમાં આકર્ષણ ધરાવે છે, પરંતુ જો CO2 નું લેવલ ઓછું હશે, ઓક્સિજનનું લેવલ વધારે હશે ક્લિયર તો શું થશે? રૂબિસ્કો છે ઓક્સિજન જોડે જોડાશે અને પ્રકાશ શ્વસનની ક્રિયા થશે। ક્લિયર। હવે અહીંયા શું હવે આપણે વાત કરી કે રૂબિસ્કો ઉત્સેચક છે તમને કોષોની અંદર જોવા મળે। ક્લિયર। તો કોષો છે, આ એક કોષ છે। ક્લિયર। હવે જો કોષની અંદર વાત કરવામાં આવે CO2 નું લેવલ ઓછું હશે, ઓક્સિજનનું લેવલ વધારે હશે તો રૂબિસ્કો ઉત્સેચક છે ક્લિયર એ ઓક્સિજન જોડે જોડાશે અને પ્રકાશ શ્વસનની ક્રિયા કરશે। ક્લિયર। તો અહીંયા આપણે શું વાત કરી? હવે વાત કરી કે આપણે રૂબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન જોડે જોડાશે તો કયા પ્રકારના કેમિકલનું નિર્માણ કરે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર। તો રૂબિસ્કો છે એટલે બરોબર છે આરયુબીપી છે ઓક્સિજન જોડે જોડાશે તો રૂબિસ્કો ઉત્સેચકની મદદથી કાર્ય કરશે અને એક અણુ છે બરોબર છે તમને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડનું તમને નિર્માણ કરશે। એક અણુ છે તમને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કરશે અને એક અણુ છે ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ કરશે। ક્લિયર। એક અણુ છે ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ કરશે અને ફોસ્ફોગ્લાયકોલેટમાંથી તમે આગળ પ્રક્રિયા કરો એટલે તમને CO2 તમને બહાર નીકળશે। ક્લિયર। હવે આને આપણે નામ પ્રકાશ શ્વસન કેમ આપ્યું? શ્વસન એટલે શું? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ એક વખત આપણે વાત કરેલી હતી। શ્વસન એટલે શું? કે એવી પ્રક્રિયા જેની અંદર તમારે ઓક્સિજન છે એવી પ્રક્રિયા કે જેની અંદર તમારે ઓક્સિજન છે તમારે લેવાનો આવે અને તમારે CO2 છે તમારે બહાર મુક્ત કરવાનો આવે। ક્લિયર। અને આ પ્રક્રિયા છે પ્રકાશની હાજરીમાં થાય છે એટલા માટે એને શું કહેવામાં આવે? પ્રકાશ શ્વસન કહેવામાં આવે। ક્લિયર। આપણે જે શ્વસન કરીએ છીએ એ શ્વસનમાં પણ આપણે ઓક્સિજન લઈએ છીએ અને CO2 આપણે બહાર મુક્ત કરીએ છીએ। ક્લિયર। તો વનસ્પતિની અંદર પણ આ પ્રક્રિયા થશે, એમાં ઓક્સિજન અંદર લેશે, CO2 છૂટો પડે છે। વનસ્પતિની અંદર વનસ્પતિ ઓક્સિજન લેશે અને CO2 છૂટો પડશે એ તમને પ્રકાશની હાજરીમાં જ જોવા મળે છે। ક્લિયર। એટલા માટે જે આપણે એને પ્રકાશ શ્વસન નામ આપ્યું। નોર્મલ શ્વસન અને પ્રકાશ શ્વસનમાં બેમાં એક જ બરોબર સરખામણી છે કે ખાલી O2 અંદર લેવામાં આવે છે અને CO2 બહાર કરવામાં આવે છે। બાકી જે આપણા બોડીની અંદર જે શ્વસનની પ્રક્રિયા થાય છે અને વનસ્પતિની અંદર જે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થાય છે બે વસ્તુ એકદમ અલગ છે। ક્લિયર।
કે એક પણ જગ્યાએ બરોબર છે એકેય તફાવત નથી, ખાલી એક જ તફાવત છે, ખાલી ઓક્સિજન અંદર લેવામાં આવે છે અને CO2 ને મુક્ત કરવામાં આવે છે. ક્લિયર? હવે એક આપણે વાત કરી કે 3 ના અણુ બરોબર નિર્માણ પામશે. ક્લિયર? તો આપણે વાત કરેલી હતી કે બરોબર છે, આપણે અગાઉ પણ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે બરોબર ગ્લુકોઝનું નિર્માણ થશે. પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝનું નિર્માણ થતું નથી. ક્લિયર? ગ્લુકોઝનું નિર્માણ થતું નથી. તો તમને એવો પ્રશ્ન થાય. ક્લિયર? હવે આરયુબી આપણે શું વાત કરી કે આપણે કેલ્વિન ચક્ર આપણે જોયું હતું. ક્લિયર? કેલ્વિન ચક્ર આપણે જોયું તેમાં શું વાત કરેલી હતી કે પીજીએ અણુ બને છે. પીજીએ છે એ છેલ્લે ક્યાં જશે? 2 પીજીએ ગ્લુકોઝના અણુનું નિર્માણ કરે છે. ક્લિયર? અને બાકીના 10 પીજીએ છે. ક્લિયર? એ તમને શોનું નિર્માણ કરે છે? સોરી, પીજીએલ છે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે. 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એ ગ્લુકોઝનું નિર્માણ કરે છે. 10 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ તમને આરયુબીપી નું નિર્માણ કરે છે. ક્લિયર? આપણે ઓલરેડી ખ્યાલ છે. અહીંયા આપણે પીજીએ બન્યો. ક્લિયર? તેમાંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બની શકે અને એમાંથી ગ્લુકોઝનું નિર્માણ થઈ શકે એવો તમને ક્વેશ્ચન તમને ઉદ્ભવે. ક્લિયર? પણ હકીકતમાં એવું થતું નથી. શું કામ નથી થતું? તો આપણે ખ્યાલ છે. ક્લિયર? કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં CO2 નો યુઝ કરવામાં આવે છે અને એમાંથી તમને બરોબર C6H12O6 નું નિર્માણ કરવામાં આવે છે. ક્લિયર? C6H12O6 નું નિર્માણ કરવામાં આવે છે. હવે જે CO2 નો જે કાર્બન છે, ક્લિયર, એ જ કાર્બન ગ્લુકોઝનો કાર્બન છે. ગ્લુકોઝની અંદર જે કાર્બન છે એ કાર્બન કયો છે? CO2 નો કાર્બન છે. ક્લિયર? પરંતુ અહીંયા આરયુબીપી જોડે ખાલી ઓક્સિજન જોડાય છે, કાર્બન જોડાતો નથી. કાર્બન જોડાય, કાર્બન અને ઓક્સિજન બે ભેગો જોડાય તો શું બને? CO2 કાર્બન ડાયોક્સાઇડ બને. ક્લિયર? અહીંયા ખાલી એક ઓક્સિજન જોડાય છે, કાર્બન એની જોડે હોતો નથી. હવે જો કાર્બન નથી તો ગ્લુકોઝની અંદર કાર્બન છે, ક્યાંથી કાર્બન આવવાનો છે? તો એ કાર્બન આવી જ શકે નહીં. ક્લિયર? તો શું થાય છે? તો ગ્લુકોઝની અંદર આપણે ખાલી ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે તો આપણે એને કાર્બન, આપણે ગ્લુકોઝનો કાર્બન આપણે પ્રોવાઈડ કરી શકતા નથી. ક્લિયર? એ ગ્લુકોઝના કાર્બનની આપણે કરી શકતા નથી, એટલે આપણે ગ્લુકોઝનું નિર્માણ થશે નહીં. પહેલો પોઈન્ટ એ. હવે બીજો પ્રશ્ન નહીં થયો તો આ પીજીએ નું નિર્માણ થયું. ક્લિયર? તો પીજીએ નું નિર્માણ શું કામ થયું? તો આપણે જે પીજીએ છે એમાં આપણે ગ્લુકોઝનું આપણે નિર્માણ આપણે ન કરી શકીએ. એક રીઝન તો આપણે એ જોયું, કારણ કે આરયુબીપી છે એટલે ઓક્સિજન જોડે જોડે તેમાં કાર્બન નથી, બહારનો કાર્બન નથી, બહારથી આપણે વાત કરી ગ્લુકોઝનું આપણે નિર્માણ કર્યું તેમાં કાર્બન આપણે વાતાવરણમાંથી આપણે લીધો હતો. ક્લિયર? અહીંયા આપણે વાતાવરણમાંથી આપણે કાર્બન નથી લેતા, આપણે ખાલી ઓક્સિજન જ લઈએ છીએ. ક્લિયર? સમજાઈ ગયું? હવે આ 3 પીજીએનાનું બન્યા. ક્લિયર? હવે ઓક્સિજન છે, આરયુબીપી તો જોડે જોડાશે ને. ઓક્સિજન છે, આરયુબીપી જોડે જોડાશે તો ખરા. તો આરયુબીપી નો વપરાશ થશે. ક્લિયર? તો આરયુબીપી નો વપરાશ થયો. ક્લિયર? હવે ઓક્સિજન આવી રાખ્યો, આરયુબીપી પૂરું થઈ ગયું તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય અને પ્રકાશ શ્વસનની પ્રક્રિયા નહીં થાય. તો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અથવા પ્રકાશ શ્વસનની પ્રક્રિયા આપણે કન્ટિન્યુ ચાલુ રાખવું હોય તો શું કરવું પડે? આરયુબીપી નું પુનઃસર્જન કરવું પડે. ક્લિયર? તો હજી 3 પીજીએ છે, ક્લિયર, ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી આરયુબીપી નું નિર્માણ થશે. ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી આરયુબીપી નું નિર્માણ થશે. ક્લિયર? સમજાઈ ગયું? અને તમને તો અહીં તમને વાત કરવામાં આવ્યો આ આરયુબીપી છે, રિબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ છે, એ તમે ઓક્સિજન જોડે જોડાશે એટલે એક અણુ છે તમને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ પામશે. એ આગળ બરોબર છે વહન પામી ઘણા બધા સ્ટેપ થ્રુ. ક્લિયર? એ આરયુબીપી નું નિર્માણ કરશે. ક્લિયર? અને પછી શું બનશે? ફોસ્ફોગ્લાયકોલેટ. ફોસ્ફોગ્લાયકોલેટ છે એ તમને 3 અંગિકા થ્રુ આગળ બરોબર છે અલગ અલગ પ્રકારનું રિડક્શન ઓક્સિડેશન થઈ છેલ્લે તમને બરોબર છે એટીપી નો યુઝ કરી છેલ્લે તમને CO2 છે તમને છૂટો પડશે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં 3 અંગિકાઓ ભાગ લેશે. એક તો આખી પ્રક્રિયા ક્યાં થશે? પ્રકાશ હરિતકણની અંદર થશે, એક તો હરિતકણ ભાગ લેશે. બીજું બરોબર પેરોક્સિડેસ છે. ક્લિયર? એ અંગિકા કાર્ય કરશે અને ત્રીજી છે તમને કણાભસૂત્ર કાર્ય કરશે. તો આની અંદર તમને 3 અંગિકાઓ આવેલી તમને જોવા મળશે. ક્લિયર? તો પહેલા આપણે એનસીઆરટી પ્રમાણે આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? કે આ તમને પ્રકાશ શ્વસનની પ્રક્રિયા છે શું? ક્લિયર? કઈ રીતે તમને જોવા મળે?
તો આપણે એક બીજી પ્રક્રિયા પ્રકાશ શ્વસનને જાણવાનો પ્રયત્ન કરી કે જે C3 અને C4 વનસ્પતિમાં રહેલો મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. ક્લિયર? તો પ્રકાશ શ્વસન સમજવા માટે આપણે પહેલા કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા CO2 ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડે. ક્લિયર? તો શું કહે છે કે આ તે પ્રક્રિયા છે જેમાં RUBP કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજન 3PGA ના બે અણુનું નિર્માણ કરે છે. ક્લિયર? અને રેબ્યુલસ બરોબર છે રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. તો RUBP CO2 એટલે રૂબિસ્કો ઉત્સેચક આવ્યું અને બે અણુ છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડના નિર્માણ પામશે. આ કયું સ્ટેપ છે? C3 પરિપથનું કેલ્વિન ચક્રનું પહેલું પથ છે કાર્બોક્સિલેશન. ક્લિયર? હવે રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે. ક્લિયર? આશ્ચર્ય થશે કે કેમ, એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એ પણ આપણે વાત કરી હતી કે વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં મળતો જૈવ અણુ સેલ્યુલોઝ છે. વિશ્વની અંદર સૌથી વધારે પ્રમાણમાં મળતો પ્રોટીન અણુ કયો છે? રૂબિસ્કો છે. ક્લિયર? આ ઉત્સેચકનું લક્ષણ શું છે? તેના સક્રિય સ્થાને CO2 અને ઓક્સિજન બંને જોડાઈ શકે છે, એટલા માટે તેને રૂબિસ્કો કહે છે. શું તમે વિચારી શકો તે કઈ રીતે સંભવિત છે? ક્લિયર? આપણે વાત કરવામાં આવે તો આપણે આ 9મા ચેપ્ટરમાં પણ આપણે ઉત્સેચક વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. આપણે ઉત્સેચક અવરોધક વિશે પણ ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? કે બે બરોબર છે, આ એક ઉત્સેચક છે. ક્લિયર? આ શું છે? એક ઉત્સેચક છે. ક્લિયર? હવે આ ઉત્સેચક કોણ જોડે જોડાશે? પ્રક્રિયક જોડે જોડાશે. તો બે પ્રકારના પ્રક્રિયક આવેલા હોય. ક્લિયર? આ એક પ્રક્રિયક થઈ ગયો. ક્લિયર? આ એક પ્રક્રિયક છે અને બીજો પ્રક્રિયક તમને આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? હવે બે છે. ક્લિયર? એક જ પ્રકારના છે પરંતુ બે અલગ અલગ ઉત્સેચક છે. એની રચના બે સમાન જ છે. ક્લિયર? તો I છે આની અંદર આવીને બેસી શકશે. બરોબર? આની અંદર આવીને બરોબર ફિટ થઈ શકશે. તો શું થશે? રૂબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન જોડાઈ શકશે અને CO2 જોડાઈ શકશે. જ્યારે CO2 નું પ્રમાણ વધારે છે તો CO2 જોડે જોડાશે, CO2 નું પ્રમાણ ઓછું હશે, ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે તો ઓક્સિજન જોડે જોડાશે. અને જ્યારે ઓક્સિજન જોડે જોડાશે ત્યારે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા તમને જોવા મળશે. ક્લિયર? તો રૂબિસ્કો છે O2 કરતા CO2 પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે, આપણે ખ્યાલ છે. જો કલ્પના કરો જો આવું ન થતું હોત તો શું થાય? શું કહેવા માંગે છે? આપણે વાત કરી કે રૂબિસ્કો ઉત્સેચક છે CO2 જોડે જોડાય વધારે આકર્ષણ ધરાવે છે. હવે માની લ્યો કે રૂબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતો તો શું થાત? ઓક્સિજન છે રૂબિસ્કો જોડે જોડાઈ જાત, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાત, ગ્લુકોઝનું નિર્માણ ન થાત અને વનસ્પતિ પૃથ્વી ઉપર તમને એક પણ પ્રકારના સજીવ તમને જોવા મળત નહીં. ક્લિયર? તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે, પૂછાણો નથી પરંતુ પૂછી શકે. ક્લિયર? NCERTમાં આપેલું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય છે. ક્લિયર? તો CO2 નું લેવલ વધારે હશે, ઓક્સિજનનું લેવલ ઓછું હશે તો તમને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. કોષની અંદર CO2 નું લેવલ ઓછું છે, ઓક્સિજનનું લેવલ વધારે છે તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થશે. O2 અથવા CO2 તમને ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર તેની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. તો અમને અહીંયા આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો અહીં તમને શું જોવા મળે છે? આ જો CO2 તમને જોડાશે તો રિબ્યુલસ 1,5-બાયફોસ્ફેટ જોડે બરોબર જોડાશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. ક્લિયર? જો ઓક્સિજન જોડે જોડાશે તો ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ થશે અને તમને પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થશે. એમાંથી તમને CO2 તમને છૂટો પડશે. ક્લિયર? એમાંથી બરોબર છે. હવે C3 વનસ્પતિમાં કેટલાક ઓક્સિજન છે રૂબિસ્કોની સાથે જોડાય છે, આથી CO2 ના સ્થાપનમાં ઘટાડો થાય છે. ક્લિયર? અહીં પ્રકાશ શ્વસનમાં RUBP 3PGA ના બે અણુમાં પરિવર્તિત થવાને બદલે ઓક્સિજન સાથે સંયોજાય પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટના 3 કાર્બનયુક્ત અણુ અને એક ફોસ્ફોગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરે છે. ફોસ્ફોગ્લાયકોલેટ. ક્લિયર? અહીંયા શું કે છે? તો CO2 ની જોડે જોડાશે. ક્લિયર? તો તમને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કરશે. પરંતુ ઓક્સિજન જોડે જોડાશે તો તમને 3 કાર્બનયુક્ત બરોબર છે
સોરી 3 કાર્બનયુક્ત તમને એક ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કરશે, પછી 2 કાર્બનયુક્ત તમને શું નિર્માણ કરશે? ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ કરશે. ક્લિયર? હવે વાત કરવામાં આવે ક્લિયર આપણે શું વાત કરી? ઓક્સિજન છે આરયુબીપી જોડે જોડાશે. ક્લિયર? હવે ઓક્સિજન પાસે તો કઈ કાર્બન નથી તો 0 કાર્બન થઈ ગયા. આની પાસે 5 કાર્બન, તો જે નવું સંયોજન બનશે બરોબર છે તમને 5 કાર્બન વાળું તમને જોવા મળે. ક્લિયર? તો નવા સંયોજનમાં તમને બે અણુ મળ્યા. ક્લિયર? એક તો 3 કાર્બન વાળું બરોબર છે તમને પીજીએના અણુનું નિર્માણ થયું. ક્લિયર? અને એક તો બે કાર્બન વાળા બરોબર છે 2 કાર્બન વાળા તમને ફોસ્ફો ગ્લાયકોલેટનું તમને નિર્માણ થયું. ક્લિયર? તો થઈ ગયા 5 કાર્બન. ક્લિયર? તો એ રીતે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો રૂબિસ્કો ઉત્સેચક છે CO2 જોડે જોડાશે તો કેલ્વિન ચક્રમાં ભાગ લેશે. ઓક્સિજન જોડે જોડાશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભાગ લેશે. એટલે અહીં જો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વાત કરી CO2 અને O2 છે એની સાપેક્ષ સાંદ્રતાની વાત કરી. ક્લિયર? જો ઓછું તાપમાન હશે અને CO2 અને O2 નો રેશિયો તમને વધારે હશે તો CO2 જોડે જોડાશે. ઊંચું ટેમ્પરેચર હશે CO2 અને O2 નો ગુણોત્તર ઓછો હશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. ક્લિયર? તો આપણે શું વાત કરી કે જો તાપમાન ઊંચું હશે તો ઓક્સિજન છે વધારે એક્ટિવ થઈ જશે તો એનું લેવલ વધી જશે અને CO2 નું લેવલ છે એ ઘટી જશે. તો CO2 અને O2 નો બરોબર છે જે હતો ક્લિયર એ રેશિયો ઓછો થઈ ગયો તો શું થઈ ગયું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. રેશિયો ઊંચો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ક્લિયર? હવે તમને શું જોવા મળે છે? આ રૂબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન જોડે જોડાશે. પહેલા આપણે CO2 ની વાત કરીએ CO2 જોડે જોડાશે. ક્લિયર? તો ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુનું નિર્માણ થશે, એમાંથી છેલ્લે શર્કરાનું નિર્માણ થશે. કે જ્યારે ઓક્સિજન જોડે જોડાશે ક્લિયર તો શું બનશે? ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થશે અને બરોબર છે તમને શું નિર્માણ પામશે? ફોસ્ફોગ્લાયકોલેટ. ક્લિયર? અને એમાંથી એક CO2 તમને બહાર નીકળશે. અહીંયા તમે ક્યાંય જોયું કે ગ્લુકોઝનું નિર્માણ થયું? ગ્લુકોઝનું અહીં નિર્માણ થતું નથી. ક્લિયર? તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝનું નિર્માણ થતું નથી. ક્લિયર? હવે આપણે વાત કરીએ. ક્લિયર? તો આપણે શું વાત કરી કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં તમને 3 અંગિકાઓ ભાગ લેશે. એક તો હરિત કણ, બીજું છે બરોબર છે પેરોક્સિઝોમ અને ત્રીજું છે બરોબર છે કણાભ સૂત્ર. ક્લિયર? તો અહીંયા શું થયું? પહેલા બરોબર આરયુબીપી જોડે ઓક્સિજન જોડાનું રૂબિસ્કોની મદદથી એટલે તમને શેનું નિર્માણ થયું? 3 ફોસ્ફોગ્લિસરેટનું નિર્માણ થયું અને તમને ફોસ્ફોગ્લાયકોલેટનું તમને નિર્માણ થયું. ફોસ્ફોગ્લાયકોલેટ છે એ પેરોક્સિઝોમમાં આવશે ત્યાંથી બરોબર છે ને બીજા અણુનું નિર્માણ કરશે અને છેલ્લે માઇટોકોન્ડ્રિયા એટલે કણાભ સૂત્રમાં આવશે ત્યાંથી ઓક્સિજન છે CO2 તમને છૂટો પડશે. હવે અહીં એક વસ્તુ યાદ રાખજો બરોબર આ મિસ્ટેક છે, આ ભાગ છે મિસ્ટેક છે. ક્લિયર? ઓક્સિજન ત્યાં નહીં જોડાય, ઓક્સિજન તો અહીંયા જોડાઈ ગયું. જે ઓક્સિજન અહીંયા એન્ટર થશે એટલા CO2 તમને અહીંયા બહાર નીકળશે. ક્લિયર? સમજાઈ ગયું? આપણે હમણાં એક ગુજરાતીમાં પણ ઇમેજ છે એટલે તમારે કંઈ બીવાની જરૂર નથી. આખી પ્રકાશ શ્વસનની પ્રક્રિયા જોવા મળશે. આપણે એ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો તમને આપણે શું વાત કરી કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં તમને 3 અંગિકાઓ ભાગ લેશે. એક તો હરિત કણ, બીજું છે પેરોક્સિઝોમ અને ત્રીજી છે કણાભ સૂત્ર. ક્લિયર? તો તમને 3 અંગિકાઓ તમને ભાગ લેશે. ક્લિયર? હવે આ ફિગર છે ક્લિયર તમારી પાસે અવેલેબલ નહીં હોય એટલે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા તમને કઈ રીતે જોવા મળે. ક્લિયર? આપણે વાત કરી. ક્લિયર? તો આ તમને હરિત કણ તમને જોવા મળે છે. તો હરિત કણની અંદર આરયુબીપી રિબ્યુલોસ 1,5 ફોસ્ફેટ જોડે ઓક્સિજન જોડાશે એટલે ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ કરશે અને પીજીના અણુનું નિર્માણ કરશે. પીજી છે ફરીથી આરયુબીપી નું નિર્માણ કરશે. ક્લિયર? અને ફોસ્ફોગ્લાયકોલેટ છે એમાંથી એક ફોસ્ફેટ છૂટો પડશે એટલે તમને ગ્લાયકોલેટનું નિર્માણ કરશે. અહીં તમે જોઈ શકો એક ફોસ્ફેટ છૂટો પડ્યો. ક્લિયર? એક ફોસ્ફેટ છૂટો પડ્યો. ક્લિયર? અને અહીંયા તમને ગ્લાયકોલેટનું નિર્માણ થયું. ક્લિયર? તો ગ્લાયકોલેટનું નિર્માણ હરિત કણની અંદર થાય. ક્લિયર? પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં
ડીફોસ્ફોરાઇલેશન, ફોસ્ફોરાઇલેશન એટલે શું કે ફોસ્ફેટ સમૂહને આપણે એડ કરવો, ક્લિયર. ડીફોસ્ફોરાઇલેશન એટલે શું, ફોસ્ફેટ સમૂહ છે ને આપણે રિમૂવ કરવો, ક્લિયર. તો અહીં તમને ડીફોસ્ફોરાઇલેશન પ્રક્રિયા તમે જોવા મળે છે. એક ફોસ્ફેટ છૂટો પડેલો ગ્લાયકોલેટનું નિર્માણ. તો ઈ ગ્લાયકોલેટ છે ક્યાં આવ્યું, પેરોક્સિઝોમની અંદર આવ્યું. હવે પેરોક્સિઝોમની અંદર ગ્લાયકોલેટ આવ્યું, ક્લિયર. ગ્લાયોક્સાઇલેટની અંદર કન્વર્ટ થશે, રૂપાંતર થશે ગ્લાયોક્સાઇલેટ, ક્લિયર. ગ્લાયોક્સાઇલેટની અંદર રૂપાંતર થયું. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તમને નિર્માણ ને બરોબર છે. પેરોક્સિઝોમની અંદર તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ તમને જોવા મળે. તો ગ્લાયકોલેટ છે ક્લિયર, એ ગ્લાયોક્સાઇલેટ અને H2O2 જોડે જોડાશે અને ગ્લાયસિનનું નિર્માણ કરશે. અને આપણે ખ્યાલ છે ગ્લાયસિન શું છે, એક પ્રકારનું એમિનો એસિડ છે, ક્લિયર. હવે તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે પ્રકાશવર્ષણની પ્રક્રિયામાં એમિનો એસિડનું નિર્માણ કયા અંગિકાની અંદર જોવા મળે, તો પેરોક્સિઝોમની અંદર તમને બરોબર છે એનું નિર્માણ તમને જોવા મળશે, ક્લિયર. ગ્લાયસિન આવ્યો, એમાંથી એમોનિયા છૂટો પડ્યો, બરોબર છે, CO2 છૂટો પડ્યો, ક્લિયર. અને તમને એનું રિડક્શન કરવામાં આવ્યું એટલે સેરીન તમને બન્યો, ક્લિયર. શું બન્યું, કણાભ સૂત્રની અંદર સેરીન બન્યું. હવે સેરીન છે પેરોક્સિઝોમની અંદર આવ્યું એટલે ફરીથી હાઇડ્રોક્સી પાયરુવેટ અને ગ્લિસરેટનું નિર્માણ કર્યું અને ગ્લિસરેટ ફરીથી હરિતકણમાં આવ્યું અને ત્યાંથી આરયુબીપીનું નિર્માણ કર્યું, ક્લિયર. તો આમાં તમને આખે આખું તમારે પ્રકાશ શોષણ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એટલું જ આમાં યાદ રાખવાનું છે, ક્લિયર, કે તમને પ્રકાશ શોષણની પ્રક્રિયામાં 3 અંગિકાઓ આવેલી છે. કઈ 3 અંગિકાઓ, હરિતકણ, પેરોક્સિઝોમ અને બીજું કયું આવે તમને બરોબર છે આપણે વાત કરવામાં આવે કણાભ સૂત્ર, ક્લિયર. તો એની અંદર તમને પ્રકાશ શોષણની ક્રિયામાં આરયુબીપી છે ઓક્સિજન જોડે જોડાશે, ક્લિયર. એટલે તમને ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બનયુક્ત તમને ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ કરશે અને 3 કાર્બનયુક્ત તમે ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કરશે, ક્લિયર. એ તમને યાદ રહી ગયું, ક્લિયર. પછી ગ્લાયકોલેટ બનશે, ગ્લાયકોલેટ તમને બરોબર કણાભ સૂત્રની અંદર ગ્લાયસિન સ્વરૂપે આવશે અને ગ્લાયસિન છે એનું એમોનિયા દૂર થશે, CO2 દૂર થશે. એટલે તમને એમ પણ પ્રશ્ન પૂછે કે પ્રકાશ શોષણની પ્રક્રિયા દરમિયાન જે ઉદ્ભવતો CO2 છે, ક્લિયર, એ કઈ અંગિકામાંથી મુક્ત થશે, તો કઈ અંગિકા આવે, કણાભ સૂત્રમાંથી CO2 છે તમને મુક્ત થશે, ક્લિયર. આ સ્ટેપ એટલું તમે યાદ રાખશો તો એટલું આપણે આઈએમપી છે, એટલું તમારે આઈએમપી છે નહીં, ક્લિયર. તો આપણે CO2 મુક્ત થાય ત્યાં સુધીનું જ આપણે બરોબર ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર. તો આપણે એટલો ભાગ તમે યાદ રાખશો તો તમને એમાંથી તમને MCQ તમને ઇઝીલી તમને ક્રેક કરી શકશો, ક્લિયર. અહીંયા તમને શું જોવા મળે છે, જો રૂબિસ્કો ઉત્સેચક છે, ક્લિયર. અહીંયા તમને બરોબર છે આરયુબીપી જોડે જો CO2 ઓક્સિજન જોડાશે તો બરોબર 2 ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ કરશે, ક્લિયર. અને અહીંયા તમે બરોબર છે CO2 જોડે જોડાશે તો 3 ફોસ્ફોગ્લિસરેટનું નિર્માણ કરશે, ક્લિયર. હવે આમાં 2 ફોસ્ફોગ્લાયકોલેટમાંથી CO2 તમને છૂટો કરશે અને આમાંથી તમને ઓક્સિજન જે તમને છૂટો કરશે, ક્લિયર. સમજાણું, ક્લિયર. તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે, જો આરયુબીપી છે ઓક્સિજન જોડે જોડાશે, ક્લિયર, તો પ્રકાશ શોષણની પ્રક્રિયા થશે અને છેલ્લે તમને CO2 તમને છૂટો પડશે. આરયુબીપી છે CO2 જોડે જોડાશે, ક્લિયર, તો તમને બરોબર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે અને છેલ્લે તમને ઓક્સિજન છે તમને છૂટો પડશે, ક્લિયર. તો પ્રકાશ શોષણના પરિપથમાં શર્કરા કે એટીપીનું સંશ્લેષણ થતું નથી, પરંતુ તેના સ્વરૂપમાં એટીપીના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે. એ બરોબર આ એક વસ્તુ યાદ આવે, એનસીઆરટીનો અહીં લોગોમાં એડ કરતા હું ભૂલી ગયો છું, આ એનસીઆરટીનો પોઈન્ટ છે, ક્લિયર. ક્લિયર. તો શું કે છે આની અંદર શર્કરા કે એટીપીનું નિર્માણ થતું નથી પણ એટીપીનો ઉપયોગ થાય છે, ક્લિયર. એટીપીનો ઉપયોગ થાય છે, એટીપીનો ઉપયોગ થાય છે, ક્લિયર. અને ગ્લુકોઝનું નિર્માણ થતું નથી. તો આ શું છે, એક પ્રકારની બરોબર છે નુકસાનકારક પ્રક્રિયા છે. શું છે, નુકસાનકારક પ્રક્રિયા. હવે આમ એમ કે આપણે ગ્લુકોઝનું નિર્માણ તો થતું નથી, તો આમાં આપણે ગ્લુકોઝ આપણે વાપરીએ તો આપણે નુકસાન થાય. આમાં ગ્લુકોઝ તો બનતું નથી તો નુકસાન કેમ થતું, આપણે એક એક્ઝામ્પલ લઈએ, ક્લિયર. કોઈ એક સંગીતકાર છે, ક્લિયર, કોઈ એક પર્સન છે એ સંગીતકાર છે, એને કોઈ એક મેરેજની અંદર બરોબર છે ગીત ગાવા માટે એને બરોબર છે ને બોલાવવામાં આવ્યા,
ક્લિયર. હવે એ બરોબર છે, માની લઈએ કે એ વ્યક્તિને છે ને 50,000 રૂપિયાના આપ્યા. કેટલા આપ્યા? બરોબર છે, બરોબર છે. મેરેજની અંદર ગીત ગાવા માટેના 50,000 રૂપિયાને આપવાના ત્યાં વાત કરી. ક્લિયર. હવે જે દિવસે જવાનું હતું અચાનક શું થયું કે એ વ્યક્તિની છે બરોબર છે એની તબિયત ખરાબ થઈ ગઈ. તો એ બરોબર છે સંભાળ બરોબર છે લગ્ન પ્રસંગની અંદર જઈ અને ગીત ન ગાઈ શક્યા. ક્લિયર. જો એ ગીત ગાવા ગયા હોત તો શું થાય? 50,000 રૂપિયાનો ફાયદો થાય. પણ જો નથી ગયા તો શું કહેવાય? 50,000 રૂપિયાનું નુકસાન થયું. ક્લિયર. તો અહીંયા શું થયું? ઓક્સિજન જોડાશે તો ગ્લુકોઝનું નિર્માણ તો નથી થયું પરંતુ એનું નુકસાન થયું. જે CO2 નું સ્થાપનની જોડે જે CO2 જોડા તો જેટલા ગ્લુકોઝનું નિર્માણ થવાનું હતું એની જગ્યાએ એટલા ગ્લુકોઝનું નિર્માણ ન થયું. ક્લિયર. તો એને શું કહેવાય? નુકસાનકારક પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર. તો પ્રકાશ શ્વસન પરિપથમાં એટીપી કે NADPH નું સંશ્લેષણ થતું નથી. ક્લિયર. એટીપી નું સંશ્લેષણ થતું નથી. ક્લિયર. હવે એક વસ્તુ આપણે શું વાત કરીએ? અગાઉથી જ આપણે વાત કરીએ છીએ કે C4 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસનની પ્રક્રિયા તમને જોવા મળશે નહીં. શું કામ? કારણ કે C4 વનસ્પતિની અંદર આપણે ફૂલકંચુકના કોષોની જાડી દીવાલ હોય જે તમને ઓક્સિજન અને CO2 છે ક્લિયર એને બરોબર અંદર અથવા બહાર આવી આવન જાવન કરી શકતા નથી. ક્લિયર. તો C4 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન તમને થતું નથી. વેરી IMP પોઈન્ટ છે. તો તમને એમ પ્રશ્ન પૂછે તો તમને C3 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન જોવા મળે? હા, C3 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન જોવા મળે. આપણે વાત કરેલી હતી કે C3 વનસ્પતિ છે ક્લિયર. C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિની ઉત્પાદકતા તમને 2 થી 3 ગણી વધારે જોવા મળે. શું કામ? કારણ કે C3 વનસ્પતિમાં રૂબિસ્કો છે ઓક્સિજન જોડે જોડાશે તો આર્ય બરોબર છે તો તમને પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, ગ્લુકોઝનું નિર્માણ નહીં થાય. ત્યારે C4 વનસ્પતિમાં રૂબિસ્કો ઉત્સેચક છે ઓક્સિજન જોડે જોડાશે જ નહીં. જોડાવાનું નથી તો શું થશે? CO2 જોડાશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે અને વધારે તમને ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર. C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. તેનું કારણ એ છે કે એક એવું તંત્ર ધરાવે છે જે ઉત્સેચકના સ્થાને CO2 ની સાંદ્રતા વધારી દે છે. ક્લિયર. તો આપણે શું વાત કરી? કોષોની આપણે જે એવું કોષ બરોબર છે કે જે CO2 ની સાંદ્રતા અને ઓક્સિજનની સાંદ્રતા ઉપર નિર્ભર કરે છે. તો કોષની અંદર CO2 ની સાંદ્રતા વધારે હશે, તાપમાન નીચું હશે ક્લિયર તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. કોષની અંદર CO2 ની સાંદ્રતા ઓછી હશે, ઊંચું તાપમાન હશે તો પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થશે. આપણે ખ્યાલ છે ક્લિયર. હવે આમાં C4 વનસ્પતિમાં શું થાય છે કે મેલિક એસિડ આવે છે ફૂલકંચુકના કોષોની અંદર અને એ CO2 ને છૂટો પાડે છે. બરોબર છે. પાછું અણુ આવે છે પાછો CO2 નો છૂટો પાડે છે. તો શું થશે? ફૂલકંચુકના કોષોની અંદર CO2 નું લેવલ છે વધારે હશે. ક્લિયર. CO2 નું લેવલ ઓછું વધારે હશે, ઓક્સિજનનું લેવલ ઓછું હશે તો શું થશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને જોવા મળશે. ક્લિયર. એવું ત્યારે જ થાય છે જ્યારે મધ્યપર્ણના C4 એસિડ ફૂલકંચુકીય કોષોમાં વિઘટન પામી CO2 ને મુક્ત કરે છે જેના પરિણામ સ્વરૂપ CO2 છે એની સાંદ્રતા વધતી જાય છે. ક્લિયર. તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે રૂબિસ્કો એટલે બરોબર છે રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજન ઉત્સેચક છે એ કાર્બોક્સિલેસ વધારે કાર્ય કરે છે. ક્લિયર. અને ઓક્સિજનેશને સ્વરૂપે તેની પ્રવૃત્તિને ન્યૂનતમ કરે છે. ક્લિયર. તો શું કરે છે? હવે જો તમે વિચાર કરો કે ફૂલકંચુકના કોષોની અંદર CO2 નું લેવલ વધારે છે. ક્લિયર. ઓક્સિજન છે જ નહીં, CO2 નું લેવલ વધારે છે, ઓક્સિજન નથી. ક્લિયર. તો RUBP કોની જોડે જોડાશે? ઓક્સિજન અને CO2 બે જોડે જોડાવાની છે પ્રોબેબિલિટી છે. ક્લિયર. પરંતુ કોષની અંદર CO2 નું લેવલ વધારે છે, ઓક્સિજનનું લેવલ છે જ નહીં. ક્લિયર. તો RUBP કોની જોડે જોડાશે? હંમેશા તમે CO2 જોડે જ જોડાશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને જોવા મળશે. ક્લિયર. તમે જાણો છો કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. ક્લિયર. હવે તમે સંભવતઃ તમે સમજી ગયા હશો કે આ વનસ્પતિની ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધુ સારું હોય છે. ક્લિયર. તો આપણે એ પોઈન્ટ પણ આપણે હમણાં ડિસ્કશન કર્યો કે C3 વનસ્પતિઓ કરતા C4 વનસ્પતિ છે એની ઉત્પાદકતા તમને 2 થી 3 ગણી વધારે તમને જોવા મળે. ક્લિયર. તે ઉપરાંત આવી વનસ્પતિમાં ઊંચા તાપમાન સામે સહિષ્ણુતા દર્શાવે છે. ક્લિયર. કે ઊંચું તાપમાન હશે ક્લિયર
તો પણ CO2 રૂબિસ્કો છે CO2 જોડે જોડાશે. શું કામ? કારણ કે ઓક્સિજનનું લેવલ ઓછું છે. ઉપરોક્ત ચર્ચાના આધારે શું તમે વનસ્પતિઓની તુલના કરી શકો કે જેઓ C4 વનસ્પતિઓનું પરિપથ દર્શાવે છે? ક્લિયર? હવે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? એનસીઆરટી પ્રમાણે આપણે જોયું કે C4 પરિપથ કઈ રીતે જોવા મળે. ક્લિયર? પ્રકાશ શોષણ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે આપણે એનસીઆરટી સિવાયના અમુક પોઈન્ટ એવા છે. ક્લિયર? કે જે તમને નીટની એક્ઝામમાં આઉટ ઓફ બોક્સમાંથી ક્વેશ્ચન આવી શકે. ક્લિયર? આપણે એ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો એવું માનવામાં આવે છે કે વનસ્પતિમાં ફોટો રેસ્પિરેશન એટલે શું થશે? પ્રકાશ શોષણ. ક્લિયર? ભૂશાસ્ત્રના સમયગાળા દરમિયાન વધ્યું છે. હવે ભૂશાસ્ત્રનો સમયગાળો એટલે શું? ક્લિયર? તો બરોબર પૃથ્વી છે. ક્લિયર? તો શરૂઆતના વર્ષોથી અત્યારે સમય ધીરે ધીરે સમય ચક્ર ચાલુ રહ્યું અને અત્યારે 21મી સદીમાં સમય આવ્યો. ક્લિયર? 21મી સદી છે એમાં તમને સમય તમને જોવા મળે છે. ક્લિયર? તો એ શું થયું? ભૂશાસ્ત્રનો સમયગાળો. હવે શરૂઆતમાં શું હતું કે બરોબર છે, શરૂઆતમાં શું હતું? ઓક્સિજનનું લેવલ નોર્મલ જ હતું. ઓક્સિજનનું લેવલ નોર્મલ હતું. ક્લિયર? અને CO2 નું લેવલ નોર્મલ હતું. ક્લિયર? હવે જે આપણે ટ્રોપિકલ એરિયા છે, ક્લિયર, જ્યાં વરસાદી જંગલો છે, ક્લિયર, એવી જ્યાં ખાલી જંગલ જ છે, ક્લિયર, એક પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ નથી, તો તમને વાતાવરણ બરોબર તો શું થશે? એક તો ઓક્સિજન તો નોર્મલી પ્રેઝન્ટ છે. બીજું શું થશે? વાતાવરણમાંથી વનસ્પતિ CO2 લેશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન અને ઓક્સિજનને મુક્ત કરશે. ક્લિયર? એટલે શું થયું? જે વરસાદી જંગલો છે, જ્યાં ખાલી મોટા ભાગે જંગલો જ આવેલા છે, મોટા ભાગે વૃક્ષો જ આવેલા છે, ક્લિયર, એવી જગ્યાએ શું થશે? વાતાવરણની અંદર શું થશે? વાતાવરણની અંદર CO2 નું લેવલ ઓછું થશે, ઓક્સિજનનું લેવલ વધારે થશે. અને તમને ખ્યાલ છે, ક્લિયર, કે તમને હવે જંગલો છે તો ને તાપમાન તો કઈ 40, 50, 60 ડિગ્રી તો ટેમ્પરેચર હશે ને, 20 ડિગ્રી 25 ડિગ્રી બરોબર એટલું ટેમ્પરેચર જોવા મળે. તો ઓછું ટેમ્પરેચર થયું, બરોબર છે, ઓક્સિજનનું લેવલ વધારે થઈ ગયું, CO2 નું લેવલ વધારે થઈ ગયું, તો એવી જગ્યાએ તમને પ્રકાશ શોષણની પ્રક્રિયા તમને વધારે જોવા મળે. ક્લિયર? તો શરૂઆતના સમયગાળામાં શું હતું કે ઓક્સિજન લેવલ નોર્મલ હતું, CO2 નું લેવલ નોર્મલ હતું, પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ શું થયું કે વાતાવરણમાંથી વનસ્પતિ CO2 ને લેશે, ઓક્સિજનને મુક્ત કરશે. એટલે જેમ જેમ સમય ગયો તેમ તેમ શું થયું? CO2 નું લેવલ ઓછું થતું ગયું, ઓક્સિજનનું લેવલ વધતું ગયું. ક્લિયર? એવા જંગલોની અંદર. ક્લિયર? તો એવી તમને વાત કરે છે. વાતાવરણમાં O2 ના સ્તરના સતત વધતું પરિણામ ગયું, ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, CO2 ની સાંદ્રતા ઓછી છે. ક્લિયર? અને વાતાવરણની અંદર તાપમાન નીચું છે, તો તમને પ્રકાશ શોષણની સંભાવના રહેશે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણ કરનાર સજીવો પોતાનું ઉત્પાદન C4 પ્રકારના છોડના વિકાસનો ઉત્ક્રાંતિ વાળો લાગે છે, જે પદ્ધતિ દ્વારા ફોટો રેસ્પિરેશનને દબાવવામાં આવે છે. ક્લિયર? હવે શું કહે છે કે હવે વનસ્પતિ જો વાતાવરણની અંદર CO2 નું લેવલ ઓછું છે, ઓક્સિજનનું લેવલ ઓછું વધારે છે અને નીચું તાપમાન છે, તો વનસ્પતિ છે CO2 ની જોડે ઓક્સિજનને અંદર લેશે અને રૂબિસ્કો જોડે જોડાશે, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય. ક્લિયર? હવે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવી હશે તો વનસ્પતિએ પોતાની જાતે એક સુધારો કર્યો અને પોતાની જાતને એક ઉદ્વિકાસ કર્યો. એમ શું ઉદ્વિકાસ કર્યો? C4 વનસ્પતિનું બરોબર નિર્માણ કરવામાં આવ્યું. પ્રકૃતિ છે ઓટોમેટિક C4 વનસ્પતિ છે એનું બરોબર છે ઉત્પાદન કર્યું, એનું નિર્માણ કર્યું. ક્લિયર? ઘણા લાંબા સમયથી જીવ વિજ્ઞાનનું સપનું રહ્યું છે કે ઘઉં જેવા પાકના પ્લાન્ટ્સનું ઉત્પાદન વધારવું, જે C3PS કરતા આનુવંશિક રીતે રીએન્જિનિયરિંગ C4 ફોટોસિન્થેસિસ દ્વારા ચાલુ રાખે છે. હવે આ શું કહેવા માંગે છે? ક્લિયર? હવે ઘઉં છે, ક્લિયર, આપણે ઘઉંની વાત કરવામાં આવે, ક્લિયર, તો ઘઉં છે, ક્લિયર, એ C3 વનસ્પતિ છે. કેવી છે? C3 વનસ્પતિ છે. અને આપણે ખ્યાલ છે કે વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં ઘઉં ખોરાક તરીકે યુઝ કરવામાં આવે છે. ક્લિયર? જો વધારે પ્રમાણમાં ઘઉં ખોરાક તરીકે યુઝ કરવામાં આવે તો આપણે વધારે પ્રમાણમાં ઘઉંનું આપણે ઉત્પાદન કરવું પડે. તો વૈજ્ઞાનિકો શું વિચારે છે? ક્લિયર? હવે C3 વનસ્પતિ છે, હવે C3 વનસ્પતિમાં બરોબર ઓક્સિજનની રૂબિસ્કો જોડે જોડાશે તો એની ઉત્પાદકતા ઓછી થશે. ક્લિયર? તો એની ઘઉંની ઉત્પાદકતા તમને ઓછી જોવા મળે. ક્લિયર? ઘઉંની ઉત્પાદકતા તમને ઓછી જોવા મળે. અને પાછું શું થશે? ઓક્સિજન બરોબર છે, વાત કરવામાં ઘઉં છે તમને શિયાળામાં પાકે, શિયાળામાં ટેમ્પરેચર ઓછું હોય. ક્લિયર? તો એક બરોબર છે, એ એક પ્રોબ્લેમ આવ્યો. તો
તો વૈજ્ઞાનિકો શું વિચાર્યું કે જે C4 વનસ્પતિ છે, ક્લિયર, એની C4 કે આપને ખ્યાલ છે કે કોઈ આપણા શરીરની અંદર કે કોઈ પણ વનસ્પતિની અંદર કોઈ પણ પ્રક્રિયા કરવી હશે તો જનીન લેવલે એનું સંકલન હશે, ક્લિયર, એ જનીન દ્વારા એનું નિયંત્રિત હશે. તો જે C4 વનસ્પતિના આખી જે પ્રક્રિયા થાય છે, ક્લિયર, તો એના માટેનું એક જનીન આવેલું હશે, ક્લિયર. એ જનીનને C4 વનસ્પતિમાંથી બહાર કાઢી એને C3 વનસ્પતિમાં એને બરોબર છે એને લગાડવામાં આવે. C4 વનસ્પતિને આખી જે બરોબર છે પ્રક્રિયા થાય છે એમાંથી જનીનને તમારે કાઢી બરોબર છે C3 વનસ્પતિમાં જનીનને એડ કરવામાં આવે, ક્લિયર. આખી પ્રક્રિયા જે બરોબર છે જે આપણે શેરડીની અંદર થતી હતી C4 પથની અંદર, C4 પથ દ્વારા એ જમીન છે એ જમીન શેરડીમાંથી કાઢીને આપણે ઘઉંની અંદર એડ કરવામાં આવ્યા, ક્લિયર. તો ઘઉંનું ઉત્પાદન તમને વધી ગયું, ક્લિયર. તો વૈજ્ઞાનિકો આવી પ્રકારના પ્રયોગ કરે છે અને એના દ્વારા ઘઉંનું ઉત્પાદન વધારવાની ટ્રાય કરે છે, ક્લિયર. સમજાઈ ગયું? તો આપણે આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કર્યું, ક્લિયર. હવે આપણે છે, ક્લિયર. હવે તમને આપણે વાત કરવામાં પ્રકાશ સંશ્લેષણની અસર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો છે. એની અંદર લાઇટ છે, પ્રકાશ છે, ક્લિયર, પાણી છે, O2 અને CO2 ની સાંદ્રતા છે, એ બધા જ પરિબળો એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે, ક્લિયર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ ઉપર અસર કરતા વિવિધ પરિબળો ક્યાં ક્યાં છે, ક્લિયર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. આપણે આજનો લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.